સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાની હાઈ વોલ્ટેજ વાવ પેટા ચૂંટણીમાં અંદાજિત 74% થયું મતદાન। ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષે કર્યો જીતનો આશાવાદ। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનને લઈ વિડીયો થયો વાયરલ। ગેનીબેન ઠાકોર ભાજપમાં વોટ કરાવતા હોવાનો મતદારનો બોલતો વિડીયો થયો વાયરલ। વાવ તેમજ ભાભર ખાતે આદર્શ મતદાન મથકે જમાવ્યું આકર્ષણ। તમામ સુવિધા સંપન્ન અને લગ્ન મંડપની જેમ સુશોભિત કરાયેલ બૂથ મતદારોમાં બન્યું પ્રિય। ધાનેરા શહેરમાં રૂડા મામેરા સાથે યોજાયા તુલસી વિવાહ। બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો તુલસી વિવાહનો અદ્ભુત નજારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત બાદ વાવ વિધાનસભાની સીટ ઉપર રાજીનામું આપતા વાવ વિધાનસભાની સીટ ખાલી પડી હતી। ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં હાઈ વોલ્ટેજ વાવ વિધાનસભાની ચૂંટણીનું મતદાન આજે યોજાયું છે। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પોતાની સીટ બચાવવા માટેની લડાઈ છે, ત્યારે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે। ભાજપના જ માવજીભાઈ પટેલને મનાવવામાં ભાજપનું મોવડી મંડળ તેમજ સ્થાનિકો પણ નિષ્ફળ ગયા છે। માવજી પટેલ મહદ અંશે ભાજપને નુકસાન કરી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી લડાઈ છે। કોંગ્રેસના ઉમેદવાર માટે ફાયર બ્રાન્ડ ગેનીબેન પ્રચાર કરી રહ્યા હતા, તો ભાજપે પૂરી ગૃહમંત્રી સહિત મંત્રીઓની ફોજ પ્રચારમાં લગાવી હતી। વાવ વિધાનસભામાં 3,10,775 મતદાતાઓ છે, જેમાં 1,14,428 પુરુષ તેમજ 94,191 સ્ત્રી મતદાતાઓ છે। આજે સવારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું। સવારે 7 થી 9 વાગ્યા સુધી 14.25% મતદાન થયું હતું। ત્યારબાદ 7 થી 11 વાગ્યા સુધી 24.39% ટોટલ મતદાન થયું હતું। 11 વાગ્યા પછી મતદાનમાં થોડીક જાગૃતતા જણાઈ હતી, જેના કારણે 7 થી 1 વાગ્યા સુધીમાં 39.12% ટોટલ મતદાન થયું હતું। 1 વાગ્યા બાદ બપોરના સમયે ફરી 2 કલાકમાં 16% જેટલું મતદાન થયું હતું, જેથી 1 થી 3 વાગ્યા સુધીમાં 55.03% ટોટલ મતદાન થયું હતું। 3 થી 5 વાગ્યા દરમિયાન 12% મતદાન થયું હતું, એટલે કે ટોટલ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 67.13% મતદાન થયું હતું, જ્યારે છેલ્લા 1 કલાકમાં મતદાન અંદાજિત 7% થયું હતું, એટલે કે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અંદાજિત ટોટલ 74% મતદાન થયું હતું। આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી। આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ દ્વારા જીતનો આશાવાદ જતાવ્યો હતો। હાઈ વોલ્ટેજ વાવ પેટા ચૂંટણીમાં કોની જીત થશે અને કોની હાર, તે તો આવનાર 23 નવેમ્બરના રોજ ખબર પડશે। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતદાન દરમિયાન એક રમૂજી બનાવ બન્યો હતો, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આમને સામને આવ્યા હતા। ત્યારે મતદાન મથક ઉપર મુલાકાત દરમિયાન એકબીજાને હાથ જોડતા નજરે પડ્યા હતા। બંનેના મોઢા ઉપર ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરને કહ્યું કે ફરી અહીંયા ગુલાબ ખીલશે અને કોંગ્રેસ હેટ્રિક મારશે, ત્યારે ગુલાબસિંહના નિવેદન ઉપર લોકો હસી પડ્યા હતા।
ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે। વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા। ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન અને ઢીમણ નાગના દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ ગુલાબસિંહ રાજપૂતે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી। ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 7 વાગ્યાથી ગામડાઓમાં પેટા ચૂંટણી છે, તેમ છતાં મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે। ના ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ફરતી એક ત્રીજી વખત હેટ્રિક વાગવા જઈ રહી છે। ગામડે ગામડે જે બૂથો પર ફરીએ છીએ, લોકોનો આવકાર છે। ચૂંટણીના ફોર્મ ભર્યું આજ સુધી જે આવકાર હતો, આશીર્વાદ આજે પણ મળી રહ્યા છે, એનો મને ખૂબ રાજીપો છે। અને 23મી તારીખે રિઝલ્ટ આવશે તો 100% એક વખત ફરતી વાવના લોકોએ વિશ્વાસ મૂકીને અમને સમર્થન આપ્યું સાબિત થશે। સાહેબ, ખાસ કરીને આપ ગામનો પ્રવાસ કરો છો ત્યારે કેવો છે ગામડાઓમાં? ખૂબ સારો। કોંગ્રેસના કાર્યકર્તા અંકમંચ છે અને ભાજપના કાર્યકર્તા બે ભાગમાં વેચાયેલા છે, એટલે એક સારામાં સારી લીડ આ વખતે મળી રહી છે। માવજીભાઈ અપક્ષમાં ફોર્મ ભરાવેલો છે, શું છે એમાં? એ ભાજપમાંથી નારાજ થઈને અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને ભાજપની મૂળ વોટ બેંક ક્યાંક ને ક્યાંક અપક્ષમાં ગઈ છે અને જે બાકી જે મૂળ બેંક હતી, જે નાની નાની સમાજો, એ બધી કોંગ્રેસ તરફી રહી છે, એટલે રિઝલ્ટ ન ધાર્યું એવું આવશે। ભારત પાકિસ્તાનની સરહદના છેલ્લા ગામમાં પણ જોવા મળ્યો ચૂંટણીનો અદ્ભુત માહોલ। જલોયા ગામમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જલોયા ગામમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક ઉપર મત આપવા ઉમટી પડ્યા હતા। વહીવટી તંત્રની મતદાન વધારવાની મહેનત જલોયા ગામમાં ફળી હતી, જેના કારણે મતદાન મથક ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। જ્યારે તેનાથી વિપરીત સવારથી ક્યાંક મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, તો ક્યાંક મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। સરહદી વિસ્તાર સુઈગામના ગામડાઓમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। જોરાવરગઢ ગામ ખાતે મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી। ઓછા મતદાન પાછળ વાવેતરનો સમય હોવાના કારણે મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો। જોરાવરગઢ ગામ ખાતે આવેલ શાળામાં તમામ બૂથ ખાલી જોવા મળ્યા હતા। વાવ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ભાજપ માટે વટનો સવાલ હોય લોકોને નેતાગણ તરફથી વધુમાં વધુ વોટિંગ કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે। ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મતદાન વધતા આંકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। જિલ્લા પ્રમુખે કહ્યું કે અમારા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મોટી લીડ મેળવી જીત હાંસલ કરશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્યારે અત્યારે આપણે જોડાયા છે કીર્તિસિંહ વાઘેલા જે પ્રમુખ છે, અને ખાસ કરીને સાહેબ અત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની વહેલી સવારથી લોકોએ મતદાન માટે કતાર લાગી હતી, શું કહેશો આપણે? વાવની જનતા આ વખતે વિકાસ સાથે છે અને વિકાસનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રતિક સૌરભજી ઠાકોરને જીતાડવા માટે જનતા આજ સવારમાંથી જ પોતાના કામ ધંધા રોજગારને મૂકીને પણ મતદાન કરવા માટે લાઈનોમાં લાગી છે। ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે અને હજુ પણ મતદાન વધવાની શક્યતાઓ રહી છે। મિત્રો, આ દર્શાવે છે કે સૌરભજી ઠાકોરની જીત નિશ્ચિત છે। 55% મતદાન થઈ ચૂક્યું છે અને 1.5 કલાકનો સમય રહ્યો, શું લાગે છે કોણ જે રીતે મતદાન થઈ રહ્યું છે અને મતદારોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌરભજી ઠાકોરને વાવની જનતા આશીર્વાદ આપી આ વિસ્તારના વિકાસ માટે પોતાનો કિંમતી પવિત્ર મત આપી અને વિજય થાય એ માટે વાવની જનતાએ મન બનાવી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। તો જો આ હતા કીર્તિસિંહ વાઘેલા, એમણે આશા વ્યક્ત કરે છે કે ભાજપનો વિજય થશે। આજે રાજપૂત, BK ન્યૂઝ, વાવ। ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવન જગ્યા ઉપર શ્રી નકળંગ ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારવામાં આવી હતી। જેમાં બિલેશ્વર મહાદેવ મુડેઠા મહંત બજરંગપુરી અને અમર આશ્રમ મુડેઠા મહંત અમરગીરી ઉપસ્થિતિમાં શ્રી નકળંગ ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં ગામના વડીલો, આગેવાનો તેમજ યુવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ ભક્તો દ્વારા મુડેઠા ગામે પાવન જગ્યાએ ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ગૌશાળાનું ભૂમિપૂજન કરાતા ગૌ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનને લઈ વિડીયો થયો વાયરલ. ગેનીબેન ઠાકોર ભાજપમાં વોટ કરાવતા હોવાનો મતદારનો બોલતો વિડીયો થયો વાયરલ. વાવ તેમજ ભાભર ખાતે આદર્શ મતદાન મથકે જમાવ્યું આકર્ષણ. તમામ સુવિધા સંપન્ન અને લગ્ન મંડપની જેમ સુશોભિત કરાયેલ બૂથ મતદારોમાં બન્યું પ્રિય. ધાનેરા શહેરમાં રૂડા મામેરા સાથે યોજાયા તુલસી વિવાહ. બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો તુલસી વિવાહનો અદ્ભુત નજારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. બટાકાની ખેતીને બનાવો બેસ્ટ. લઈ આવો ખાતર સૌથી શ્રેષ્ઠ. છાણિયા ખાતરનો એકમાત્ર વિકલ્પ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર કૃષિ પ્રગતિ ખાતર અપનાવી જમીનને ફળદ્રુપ બનાવો. બટાકાની ખેતી કરનાર હજારો ખેડૂતો માટે સફળ નીવડેલ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. બટાકાના પાક માટે જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર અને શક્તિશાળી બેક્ટેરિયાથી સમૃદ્ધ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. મૂળનો થશે વિકાસ, છોડ બનશે તંદુરસ્ત, જમીનજન્ય રોગોથી થશે રક્ષણ અને મળશે મબલક ઉત્પાદન. વધુ માહિતી માટે અમારા ખેડૂત હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હાઈ વોલ્ટેજ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન મથક ઉપર મતને લઈ વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં ગેનીબેન ઠાકોર ભાજપમાં વોટ કરાવતા હોવાનો મતદારનો બોલતો વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે. લોકોએ કહ્યું કે ગેનીબેન અંદરખાને ભાજપમાં વોટ કરાવે છે. આ વિડીયોમાં બોલનાર વ્યક્તિ પાછળ ગેનીબેન નજરે પડી રહ્યા છે. આમાં સાચું કેટલું, ખોટું કેટલું, એ તો આવનારો સમય જ બતાવશે. પ્રક્રિયા ચાલે છે 6 વાગ્યા સુધી અમે ન લઈ. શું કીધું ગેનીબેન? અંદર પેટે ભાજપ મોટા કોને કીધું? ગેનીબેન. બરોબર. વાત કરો છો. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસે પોલીસ પણ આવનારા મતદારોને મતદાન સમયે અગવડતા ન થાય તે માટે કટિબદ્ધ જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લા એસપીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. વાવના 97 જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાએ લોકોને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવું આહવાન કર્યું હતું. વાવ પેટા ચૂંટણીમાં સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં 14.25% જેટલું મતદાન થયું હતું. મતદાન છે ત્યારે બનાસકાંઠા પોલીસ વહેલી સવારથી તમામ બૂથો ઉપર અને તમામ જે રૂટ પેટ્રોલિંગ માટેના રૂટો છે તેની ઉપર પોલીસ અમારી હાજર છે. જોઈ શકો છો કે ત્યારે 10:30 જેટલો સમય થયો છે અને સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક મતદાન ચાલુ છે. ગઈકાલે બી રાત્રે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોડી રાત સુધી અને આખી રાતમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. કોઈ જગ્યાએ કોઈ એવો અનિચ્છનીય બનાવ નથી બનેલો છે અને લોકો જે છે એ બહાર નીકળીને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. સર, આપ લોકોને અત્યારે મતદાનના દિવસે શું સંદેશો આપવા માગશો? હું દરેક બનાસકાંઠાના વાવ વિધાનસભાના મતદારોને એ અપીલ કરવા માંગીશ કે આ પણ આ લોકશાહીના પર્વમાં જોડાઓ. ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો બી મતદાન કરો, પરંતુ સાથે સાથે જે નિયમો છે તેનું આ પાલન કરો. કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે મોબાઈલ નહીં રાખે, એવી કોઈ પણ વસ્તુ નહીં રાખે કે જે મતદાન મથકની અંદર એનો નિષેધ હોય. અને આપ લોકો જે છે એ ડિસિપ્લિનનું પાલન કરો, તોડી ના વળો. અમે પોલીસ ડિપાર્ટમેન્ટ બહાર લાઈન કરાવી રહ્યા છીએ. આપ લાઈનમાં ઊભા રહી અને શાંતિપૂર્ણ રીતે આપના વોટનો ઉપયોગ કરો. બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો ઉપર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન ઉપર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીનું વાવ વિધાનસભાનો મતદાન દિવસ છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા અને હર્ષ ઉલ્લાસભેર લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું. મતદાનને પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે. ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે. ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ શંભુ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે. મતદાન એટલે મહાદાન, એટલે મહાદાનમાં લોકો લાઈનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છે. સોમજી, છેલ્લા 7 વર્ષથી વિધાનસભા છે એ કોંગ્રેસ પાસે હતી. 2022માં પણ આપ લડ્યા છો, નજીવા મતોથી હાર થઈ છે. ત્યારે અત્યારે પેટા ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈને કેટલો વિશ્વાસ છે? અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય, હવનમાં ભાગ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે. હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે, વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારના જે કામો બાકી છે એ બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો જાગૃત છે અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખું છું. આજે મતદાન દરમિયાન વાવના બાખરી ગામે ઈવીએમ ખોટવાયું હતું. વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદારો રાહ જોઈને બેઠા રહ્યા. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યા પહેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અસાણા ગામ ખાતે ઈવીએમ મશીન ખોરવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારોની લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા હતા. આ લોકશાહીના પર્વની ઉજવણી ખાસ કરીને વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે, છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ એ કંઈક અલગ છે. લોકશાહીની અંદર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત એ વધુ પ્રમાણમાં કરે એ સાચી લોકશાહીની પ્રણાલિકા છે. વધારે મતદાન થાય તો ખબર પડે કે ભાઈ પૂરેપૂરું મતદારોએ ભાગ લીધો છે અને એ શું ઈચ્છે છે. એટલે જેટલું મતદાન વધારે થાય એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું. આજે પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળે છે. સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા છે. શું કહેશો? નારી શક્તિ જિંદાબાદ. મહિલાઓ એ મતદાનમાં અગ્રેસિવ રહે એ ખૂબ સારી બાબત છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોની અંદર જ્યારે મહિલા અનામત આપણા એક બંધારણમાં મળી હોય ત્યારે એ સ્વનિર્ભર બને. અને હું તો એમ માનું છું કે હવે ધીમે ધીમે મતદાન મથકો ઉપર તમામ પ્રકારનું જે વહીવટી પ્રક્રિયા છે
એ પણ મહિલાઓને સોંપવામાં આવે. એના નંબરો કાઢવાના હોય, કેમ્પેન કરવાનું હોય કે જે હોય તો એનો માનસિક વિકાસ થાય અને જે પંચાયતી રાજથી બધે જ જે રિઝર્વ છે એમાં પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને. વાવ વિધાનસભાની બેઠક માટે આજે યોજાયેલ મતદાન માટે વાવ ખાતે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. આ મતદાન મથક આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકોમાં મતદાનને લઈ જાગૃતતા આવે તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગ્નના મંડપની જેમ મતદાન મથકને સુશોભિત કરાયું હતું. આ મતદાન મથકમાં મેડિકલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ અનોખા મતદાન બૂથમાં આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણી અત્યારે વીકેન્ડ પહોંચ્યું છે વાવની અંદર અને વાવમાં પહોંચતા જ અત્યારે જે આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં આ મંડપ છે. આ કોઈ લગ્નનો મંડપ નથી પણ આદર્શ મતદાન મથક એટલે કે વહીવટી તંત્ર દ્વારા સરકાર દ્વારા અત્યારે આદર્શ મંડપ ભાઈ આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે એટલે કે સુશોભિત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો નીચે ચાદર પાથરી અને અનેક જગ્યાએ બેનરો કે લોકતંત્રને આધાર એટલે વોટ કરવું જોઈએ. અનેક મતદારો પોતાનું અંદાન વિશે મતદાન કરે અને આપનો વોટ આપની કિંમતી મત આપી અને લોકશાહી બચાવવા અલગ અલગ પ્રકારના બેનરો બતાવવામાં આવે છે. અને કહી શકાય કે ચોક્કસ છે કે લોકો વહેલી સવારથી પોતાનું મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને લોકો પણ મતદાન કરે અને ખાસ કરીને સુવિધા કરવામાં આવેની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા સુવિધા કરવામાં આવે છે. એક મોટો મંડપ બાંધવામાં છે અને આ જે મંડપ છે એની અંદર બેસવા માટેની પણ લોકોને વ્યવસ્થા કરવામાં આવે છે. ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આરોગ્ય તંત્રની વ્યવસ્થા અને વખતે તંત્ર દ્વારા પણ બંધોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ, PRP, CF જવાનો પણ અત્યારે જોઈ શકો છો દેશની અંદર જવાનો પણ જે એક વૃદ્ધ કાકા છે અને જે વૃદ્ધો છે પોતાનું મતદાન કરવા પોતાનો અધિકાર છે એક અને એને પણ જવાનો પોતે સાથે રહી અને મતદાન કરાવે. એટલે જે જવાનો છે એ પણ અત્યારે ઉત્સાહી છે કે પોતાનું મતદાન જે મથકો ઉપર આવે અને જે પણ કદાચ તકલીફ કોઈને હોય તો તેને પોતાને સાથે રાખી અને મતદાન કરે. તો આપ જોઈ શકો દેશની અંદર જે ઉભા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો કંઈક સારો એવો મંડપ તમને કદાચ લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ હશે પરંતુ આ લગ્ન પ્રસંગનો મંડપ નથી પરંતુ આ જે મંડપ છે એક મંડપ જે મતદાન બૂથ છે જે એના માટે બનાવે કે લોકો પોતે બેસી શકે. અત્યારે જોજો આ લોકો પોતે જે મતદારો છે એ બેઠા ચા પણ કરી પી શકે છે, ચા પાણીની વ્યવસ્થા. અત્યારે આપણે એક અધિકારી આપણે જોવા છે એમને આપણે સાહેબ ખાસ કરીને જ્યારે એક મંડપ બાંધવામાં આવે છે અને લગ્ન જેવો પ્રસંગ છે શું કહે છે એના માટે વિશેષતા શોની? આપણે પેટા ચૂંટણીની અંદર વાવ વિધાનસભાની અંદર આદર્શ બૂથ તરીકે આપણે આ મતદાન મથકની બધી તૈયારીઓ અને કરેલું છે. એટલે જેથી કરી અને લોકો વધારેમાં વધારે મતદાન કરે અને લોકશાહીની અંદર વધારેમાં વધારે લોકો સહભાગી બને એ ઉદ્દેશથી આટલી બધી તૈયારીઓ. ખાસ શું વ્યવસ્થા કરવામાં આવી મતદારો માટે? આમ તો દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારો કોઈ અશક્ત હોય, કોઈ વૃદ્ધ હોય એમને લાવવા જ લઈ જવા માટે. એના ઉપરાંત આપણે જોઈએ છીએ કે છાંયડાની વ્યવસ્થા છે. મતદાન મથકને સરસ રીતે શણગારવામાં આવ્યું છે. ચા પાણીની વ્યવસ્થા છે, મેડિકલની વ્યવસ્થા છે અને ખાસ કરીને એમને કોઈ ઇનકેસ કોઈ મતદાન પાવતી ન મળી હોય તો એના માટે અમે અહીં આગળ તૈયાર જ છીએ કે એમને નંબર શોધીને આપીએ જેથી કરીને જલ્દી મતદાન કરી શકે. તો આપણે જોયું આ તાવાના અધિકારી બીઓલો જણાવ્યું કે વખતે તમામ જે મતદારો આવે છે તેના માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે અને મતદાર પોતાનો મતનો અધિકાર કરીને 100% મતદાન કરે તેવી આશા સાથે સરકારે પણ કર્યું છે. આજે રાજપૂત, BK ન્યૂઝ, વાવ. બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો ઉપર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન ઉપર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં સવારે 7 કલાકથી લઈને બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 39.12% જેટલું મતદાન થયું હતું. જેમાં વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશનની પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈ તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બોડી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોની જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થાને લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જ તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈ વૃદ્ધ સૌ કોઈ
લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. બેન, આજે વાવ વિધાનસભાની મતદાન થઈ રહ્યું છે, તો આજના મતદાન વિશે શું કહેશો આપ? ઓલ ઓવર હાલની તારીખે 39% જેટલું મતદાન થઈ રહ્યું સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને અહીંયા સિટીમાં. પણ તમામ બૂથોની મુલાકાત લેતા ખૂબ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબી કતારો લગાવીને મહિલાઓનું મતદાન મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. ત્યારે આપના માધ્યમથી અપીલ કરું કે મતદારો પોતાનો જે મતાધિકાર છે એ મત આપી એમને ગમતા ઉમેદવારને મત આપે, પણ લોકશાહીના પર્વમાં ઉજવણીમાં ભાગ લે અને મોટા પ્રમાણમાં મતદાન કરે એવી હું અપીલ કરું. બાબર ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, તો આજે મતદાન વિશે શું કહેશો અને મતદારોના મિજાજ વિશે શું કહેશો આપ? આજે વાવ વિધાનસભા 7ની પેટા ચૂંટણીની અંદર ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે અને લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં ત્રિપંખીઓ જંગ હોવાથી પણ સારી રીતે મતદાન ચાલી રહ્યું છે, ઉત્સાહભેર ચાલે છે. અને આજે બાબુભાઈએ જે બોલવાનો મોકો આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. અને મતદાન જે કરવા આવે છે ઉત્સાહથી મતદાન કરે એનો પણ ખૂબ ખૂબ આભાર. મતદારોને શું સંદેશ આપશો? મતદારોને જે પ્રેમથી ને સારી રીતે મતદાન કરે એના માટે ખૂબ ખૂબ અપેક્ષા અને ખૂબ એમનો આભાર છે. બનાસકાંઠા જિલ્લાની અંતરિયાળ ગણાતા વિસ્તાર એવા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે મતદાન થઈ રહ્યું છે, જ્યારે સવારથી 7 વાગ્યાથી મતદારો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે વાવ વિધાનસભાનું 12 વાગ્યા સુધીમાં 25% જેટલું મતદાન થયું હતું અને એ જોવાનું રહ્યું કે આ વખતે ત્રિપાંખિયા જંગમાં કોણ વાવ વિધાનસભા કબજે કરશે તે તો 23 તારીખે જ બતાવશે. અને લોકો સવારથી મતદાન કરી રહ્યા છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈ અનિચ્છનીય ઘટના ના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે લોકો મતદારો સવારથી ઉત્સાહિત છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે કરી રહ્યા છે. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર, બનાસકાંઠા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા શહેરમાં રૂડા મામેરા સાથે યોજાયા તુલસી વિવાહ. બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો તુલસી વિવાહનો અદ્ભુત નજારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપ સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઝેડા 3 રસ્તા, ઝેડા પાંથાવાડા હાઈવે, ઝેડા, ડીસા. બુકિંગ નંબર 9586157098. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા શહેર ખાતે ગતરોજ તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપનાથી લઈ વિદાય સુધીના તમામ રિવાજો સાથે તુલસી વિવાહ યોજાયા હતા. કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી 11 તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે. સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે, જેને લઈ ગતરોજ ધાનેરા શહેરના જાણીતા સેવાભાવી આગેવાન સુરેશભાઈ છગનભાઈ પટેલના ઘર આંગણે તુલસી વિવાહ સંપન્ન થયો હતો. તુલસી વિવાહનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. આ દિવસે તુલસી માતાના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે. ભગવાન શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધાર્મિક ઉજવણીને લઈ ભગવાનની જાન શાસ્ત્રી મહારાજ સત્યમ મહારાજના ત્યાંથી આવી હતી. વાજતે ગાજતે વસ્ત્રો અને ભેટ સાથે રૂડા માંડવે વિધિવત રીતે જાનના વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અગ્નિદેવની સાક્ષીએ સુરેશભાઈ પટેલે તેમના પત્ની કૈલાસબેન કન્યાદાન કર્યું હતું. પરિવારના સભ્યો અને એક પછી એક શાલિગ્રામ રૂપમાં ભગવાન વિષ્ણુ અને તુલસી રૂપી માતા લક્ષ્મીના ફેરા પણ ફેરવ્યા હતા. પીનાબેન મહેન્દ્રભાઈ પટેલ દ્વારા તુલસી માતાના રૂડા મામેરા ભરવામાં આવ્યા હતા અને તુલસી દેવીને દીકરીને આપીએ તે મુજબ કરિયાવર પણ ભરવામાં આવ્યો હતો. ધાનેરાના જાણીતા સેવાભાવી આગેવાનો સાથે અનેક ભક્તોએ આ ઉત્સવના સાક્ષી બની ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના લગ્નરૂપી દર્શન કર્યા હતા. સૌથી વિશેષ ક્ષણ એ હતી કે જ્યારે તુલસીરૂપી માતા લક્ષ્મીની વિદાય થઈ હતી અને જે પ્રમાણે એક દીકરીને પરિવારના સભ્યો વળાવતા હોય એ જ રીતે જગતની માતાને પણ ભીની આંખે પરિવારે વળાવ્યા હતા. નિહાળો તુલસી વિવાહના જાન આગમનથી વિદાય સુધીના અંશો. તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તે સંપત્તિ, સમૃદ્ધિ, સુખ અને શાંતિની દેવી છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. શાલિગ્રામ શિલાને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુ બધા દેવતાઓના વડા છે. તુલસી વિવાહના દિવસે આ બંનેની પૂજા કરવાથી વ્યક્તિ અનંત પુણ્યથી પ્રાપ્તિ કરે છે. આ જ ભાવ સાથે વિધિવત રીતે તુલસી વિવાહનું સૌભાગ્ય સુરેશભાઈ પટેલના પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી. પરિવારના સભ્યોએ ભક્તિ ભાવ સાથે ઉજવણી કરી હતી. આજે અમારા પરિવારમાં તુલસી વિવાહ હતા. તુલસી વિવાહ એ કારતક સુદ 11ના દિવસે થાય છે અને આ બહુ મહત્વનો દિવસ હોય છે. અમે આજે આ પ્રસંગ કર્યો તો અમને એવું લાગ્યું જાણે સાચે અમે અમારા ઘરની છોકરીના વિવાહ કર્યા છે અને અમને બહુ જ આનંદ આવ્યો. અમે પહેલેથી બધી રસમ બધું એ રીતે જ કર્યું જાણે આપણે કોઈ રિયલ કોઈ આપણી દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ અને તુલસી વિવાહ કરીને અમને બહુ જ આનંદ આવ્યો છે અને બહુ જ વિદાય કરતાં કરતાં તો અમારે આમ આંખમાં પાણી આવી ગયા અને બહુ જ મજા આવી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર
ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાની હાઈ વોલ્ટેજ વાવ પેટા ચૂંટણીમાં અંદાજિત 74% થયું મતદાન. ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષે કર્યો જીતનો આશાવાદ. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનને લઈ વિડીયો થયો વાયરલ. ગેનીબેન ઠાકોર ભાજપમાં વોટ કરાવતા હોવાનો મતદારનો બોલતો વિડીયો થયો વાયરલ. વાવ તેમજ ભાભર ખાતે આદર્શ મતદાન મથકે જમાવ્યું આકર્ષણ. તમામ સુવિધા સંપન્ન અને લગ્ન મંડપની જેમ સુશોભિત કરાયેલ બૂથ મતદારોમાં બન્યું પ્રિય. ધાનેરા શહેરમાં રૂડા મામેરા સાથે યોજાયા તુલસી વિવાહ. બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો તુલસી વિવાહનો અદ્ભુત નજારો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.